તો મહાસંગ્રામમાં સૌથી પહેલા વાત કરીએ અમિત શાહની તો ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે મત વિસ્તારમાં ભવ્ય રોડ શો યોજશે અને આવતીકાલે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે। વિજય શંખનાદ રોડ શો ગાંધીનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ વિસ્તારમાં યોજશે, જેમાં સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર વિધાનસભા ક્ષેત્રોમાં મેગા રોડ શો યોજશે, જેમાં થોડીવારમાં શાહ સાણંદથી મેગા રોડ શોની શરૂઆત કરશે। સાણંદના ઘોડાગાડી રિક્ષા સ્ટેન્ડ, એપીએમસી સર્કલ, સાણંદ તાલુકા પંચાયત કચેરી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા, સાણંદ બસ સ્ટેન્ડ થઈને સાણંદ નળ સરોવર ચોકડી પાસે સમાપન થશે। જે બાદ કલોલમાં સવારે 9:30 વાગે જેપી ગેટ ખાતેથી રોડ શો યોજશે। આ રોડ શો જેપી ગેટ, બાબા સાહેબ આંબેડકર પ્રતિમા, ભવાનીનગર ચાલી ખૂની બંગલા તળાવ રોડ થઈને ટાવર ચોક પાસે સમાપન થશે। તો અમદાવાદના સાબરમતીમાં બપોરે 3 વાગે સાબરમતીના રામજી મંદિર રોડ સ્થિત સરદાર પટેલ ચોકથી રોડ શોની શરૂઆત થશે, જે સરદાર પટેલ ચોક, વિજય રામી સર્કલ, વિનુ માંકડ મ્યુનિસિપલ સ્વિમિંગ પુલ, રામેશ્વર મહાદેવ મંદિર, શાંતરામ કોમ્યુનિટી હોલ થઈને ચાંદલોડિયા રોડ પાસે સમાપન થશે। જ્યારે ઘાટલોડિયામાં સાંજે 4:30 વાગે રોડ શો યોજાશે, જેમાં ચાંદલોડિયા રોડ ઉમિયા હોલ જંકશન પાસેથી પ્રસ્થાન થશે। ચાંદલોડિયા રોડ, ઉમિયા હોલ જંકશન, અમૂલ ઓડા ગાર્ડન ચોક, પ્રભાત ચોક, વીર મહારાણા પ્રતાપની પ્રતિમા, ગૌરવપથ રનના પાર્ક થઈને નિર્ણયનગર પાસે સમાપન થશે। જ્યારે નારણપુરામાં સાંજે 5:30 વાગે રોડ શોનું પ્રસ્થાન થશે, જેમાં રનના પાર્ક, ચાઈવાલે, પટેલ ડેરી, એએસી બ્રિજ, સહજાનંદ એવન્યુ, સોલાર ફ્લેટ, જયદીપ હોસ્પિટલ, લોયાલા સ્કૂલ થઈને કૃષ્ણા ડેરી પાસે સમાપન થશે। તો વેજલપુરમાં સાંજે 6:30 વાગ્યે જીવરાજ પાર્ક ખાતેથી રોડ શોની શરૂઆત થશે, જેમાં જીવરાજ પાર્ક, તુલસીવન હાઉસિંગ સોસાયટી, વેજલપુર લાઇબ્રેરી અને જિમ્નેશિયમ કોર્પોરેશન વોર્ડ ઓફિસ વેજલપુરમાં સમાપન થશે। અહીં શાહ જાહેર સભાને સંબોધશે, જ્યારે અમિત શાહ આવતીકાલે બપોરે 12:39 વિજય મુહૂર્તમાં ગાંધીનગર કલેક્ટર કચેરીએ ઉમેદવારી પત્ર ભરશે। તો હાલ અમારા સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે। જી સંજય, તો આજે અમિત શાહ રોડ શો કરવાના છે, શું છે વધુ વિગતો? બિલકુલ, કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ જે છે તેઓ આજે વિજય શંખનાદ રોડ શો જે છે તેઓનો આજે દિવસભર યોજાવાનો છે। ખાસ કરીને ગાંધીનગર લોકસભાની જે 3 વિધાનસભાઓમાં આ રોડ શો યોજાવાનો છે। 14 કિલોમીટર લાંબો આ રોડ શો અલગ અલગ વિસ્તારોમાં નીકળશે અને તેને લઈને માઇક્રો પ્લાનિંગ જે છે તે કરવામાં આવ્યું છે। ખાસ કરીને રોડ શોના આયોજનને લઈને વિધાનસભાઓના બુથ સ્તરથી લઈ અને સોસાયટીઓ સુધી જે છે નું પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને સુરક્ષા વ્યવસ્થા પણ એ જ પ્રકારે અલગ અલગ વિસ્તારમાં જે ગોઠવવામાં આવી છે। રોડ શોના અલગ અલગ પોઈન્ટ ઉપર જે છે છેલ્લા 4 દિવસથી આ તૈયારીઓ ચાલતી હતી તંત્ર દ્વારા અને સુરક્ષાની વ્યવસ્થાને લઈને આ તૈયારીઓ ચાલી રહી હતી અને એ તમામ તૈયારીઓ આ રોડ શોના રૂટ ઉપર ગોઠવી। ગાંધીનગર લોકસભા વિસ્તારની તમામ જે વિધાનસભા વિસ્તાર છે ત્યાં તેઓ રોડ શો કરવાના છે અને તે પહેલાં આજે સાણંદમાં તેઓનો ભવ્ય રોડ શો યોજાવાનો છે। આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે સાણંદમાં તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા જે છે તે કરી દેવામાં આવી છે। સાણંદના એપીએમસી સર્કલથી નળ સરોવર સર્કલ સુધી અમિત શાહનો 1.5 કિલોમીટર જેટલો લાંબો રોડ શો જે છે તે યોજાવાનો છે અને તેને લઈને આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે સુરક્ષા કર્મીઓ જે છે તે તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા જે છે તે જે ગોઠવી રહ્યા છે। અલગ અલગ વિસ્તારમાં તેઓનો આજે ભવ્ય રોડ શો યોજાવાનો છે અને જે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જે આવતી તમામ વિધાનસભાઓમાં અમિત શાહનું જે છે તે સ્વાગત થાય તે પ્રકારની વ્યવસ્થા પણ ક્યાંક ને ક્યાંક જે કરવામાં આવી છે અને આ દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ કટઆઉટ જે છે તે પણ અમિત શાહના રાખવામાં આવ્યા છે અને તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા જે છે તે આ રોડ શોના રૂટ ઉપર જોવા મળી રહી છે। જી સંજય, તો કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય। જી સંજય, તો હાલ કયા પ્રકારની ત્યાં રોડ શો માટે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે? અમિત શાહ જે છે તે સાણંદથી તેઓના રોડ શો નો પ્રારંભ કરવાનો છે। સાણંદ એપીએમસી થી જે સરોવર 4 રસ્તા જે છે સર્કલ છે ત્યાં સુધીનો એટલે કે 1.5 કિલોમીટરનો આ રોડ શો છે। આમાં 4 અલગ ગાંધીનગર લોકસભા વિસ્તારના જે અલગ અલગ વિસ્તારો જે છે અલગ અલગ જે વિધાનસભાઓ છે
ત્યાં 4 કાર્યક્રમ આ પ્રકારે રોડ શોના કરવામાં આવ્યા છે અને તેમાં સૌથી પહેલો કાર્યક્રમ એટલે કે રોડ શો નો પ્રારંભ જે છે તે અમિત શાહ અહીંયા સાણંદ એપીએમસી સર્કલથી કરવાના છે. એક રથ તૈયાર કરવામાં આવ્યો છે અને એ રથમાં અમિત શાહ જે છે તેઓ ઉપસ્થિત રહેશે અને એ 1.5 કિલોમીટરનો અહીંનો જે સાણંદ વિસ્તારનો જે રોડ શો જે છે, જે રૂટ છે, તે તમામ રૂટ ઉપર જે છે તેઓ કરવાના છે અને અલગ અલગ લોકો જે છે કે તેઓનું અભિવાદન ઝીલવાના છે. આ જ પ્રકારે અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને સાણંદ બાદ કલોલમાં તેઓનો આ રોડ શો યોજાશે અને ત્યાં કલોલમાં પણ જે રૂટ જે રોડ શો જે નક્કી કરવામાં આવે છે તે રૂટ ઉપર જે છે તેઓ વિજય શંખનાદ રોડ શો ત્યાં યોજાવાનો છે. એવી જ રીતે બપોર બાદ કહી શકાય કે સાબરમતી વિધાનસભા વિસ્તારથી રોડ શો શરૂ થશે અને વેજલપુર સુધી રાત્રે 8 વાગ્યા સુધીનો આ રોડ શો રહેશે અને 9 વાગે તેઓની જે છે સભા વેજલપુર વિસ્તારમાં યોજાવાની છે. જી સંજય, તો અમિત શાહ આવતીકાલે ઉમેદવારી પત્ર પણ ભરવાના છે. બિલકુલ, આ જે કહી શકાય કે 2 દિવસના જે આ કાર્યક્રમ ખાસ કરીને લોકસભા ગાંધીનગર લોકસભા બેઠકમાં તેમની ઉમેદવારીને લઈને જે છે 18 તારીખનો આજનો જે દિવસ દરમિયાન તેઓનો રોડ શો રહેશે અને મતદારો વચ્ચે તેઓ જવાના છે અને આ વિજય શંખનાદ રોડ શો તેઓ આયોજન કરવામાં આવ્યું છે અને આવતીકાલે 12:39 વિજય મુહૂર્તમાં ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે તેઓ પોતાની ઉમેદવારી જે છે તે નોંધાવવાના છે. એટલે કહી શકાય કે 2 દિવસનો આ કાર્યક્રમ જે છે કે જ્યાં રોડ શો અને ત્યારબાદ 19 તારીખે 12:39 વિજય મુહૂર્તમાં તેઓ ઉમેદવારી કરશે. તો જી સંજય, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો અમિત શાહ આજે ભવ્ય રોડ શો કરવાના છે. સાણંદ વિધાનસભાની ગાંધીનગર વિધાનસભાની 6 બેઠકોમાં અમિત શાહ એ રોડ શો યોજાવાના છે. થોડી વારમાં શાહ સાણંદ રોડથી રોડ શોની શરૂઆત કરશે. આજે અમિત શાહનો ભવ્યાતિ ભવ્ય મેઘા રોડ શો યોજાશે. તો ગાંધીનગરમાં સમાવિષ્ટ વિધાનસભા બેઠકોમાં રોડ શો યોજાશે. સવારે સાણંદ કલોલમાં મેઘા રોડ શો યોજાશે. થોડી વારમાં સાણંદથી રોડ શોની શરૂઆત થશે. સાબરમતી ઘાટલોડિયા નારણપુરા બેઠકોમાં રોડ શો યોજાશે અને થોડી વારમાં શાહ સાણંદથી મેગા રોડ શોની શરૂઆત કરશે. ગાંધીનગરમાં સમાવિષ્ટ વિધાનસભા બેઠકોમાં ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે મત વિસ્તારમાં ભવ્ય રોડ શો યોજશે અને આવતીકાલે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. વિજય શંખનાથ રોડ શો ગાંધીનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ વિસ્તારમાં યોજાશે. તો જી સંજય, હાલ અમિત શાહ રોડ શો યોજવાના છે, તો તેમાં શું છે, કેવો માહોલ છે ત્યાં? બિલકુલ શ્રુતિ, હું એ સીધા દ્રશ્ય સાણંદથી આપને બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આ સાણંદ એપીએમસી સર્કલના દ્રશ્યો છે કે જ્યાં રથ જે છે, જ્યાં અમિત શાહ જે રથમાં સવાર થઈ અને આ રોડ શો કરવાના છે, એ રથ અહીંયા તૈયાર કરી દેવામાં આવ્યો છે. એટલે કે થોડી વારમાં હવે અમિત શાહ અહીંયા પહોંચે તેવી રાહ જોવાઈ રહી છે અને આ જે રથમાં સવાર થઈ અને તેઓ આ સમગ્ર રૂટ છે સાણંદ વિસ્તારનો એપીએમસી સર્કલથી લઈ અને નળ સરોવર સર્કલ સુધીનો જે રૂટ છે તે રોડ ઉપર જંગી જનમેદની જે છે તેનું અભિવાદન જે છે તે અમિત શાહ કરવાના છે અને તેને લઈને આપ જોઈ શકો છો કે તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની તૈયારી જે છે તે કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાને લઈને ખાસ જે છે અહીંયા કહી શકાય કે ચાંપતો બંદોબસ્ત જે છે તે રાખવામાં આવે છે. આખા જે રૂટ ઉપર જે છે ત્યાં પોલીસનો બંદોબસ્ત જે છે તે ગોઠવવામાં આવ્યો છે અને અમિત શાહ તમામ જે રોડ શોનો જે રૂટ છે અને એ તમામ રૂટ ઉપર તેઓ નો રથ નીકળી શકે તે પ્રકારની વ્યવસ્થા આપ જોઈ શકો છો કે અહીંયા જે કરવામાં આવી છે. સુરક્ષા કર્મીઓનો કાફલો પણ અહીંયા તૈયાર રાખવામાં આવ્યો છે. થોડી વારમાં હવે અમિત શાહ અહીંયા પહોંચે અને ત્યારબાદ તેમનો આ રોડ શો થશે અને અલગ અલગ વિસ્તારમાં, ખાસ કરીને સાણંદ વિસ્તાર છે, ત્યારબાદ કલોલ છે અને બપોર બાદ જે અલગ અલગ જે વિસ્તારો જે છે, ખાસ કરીને સાબરમતી વિસ્તાર છે, ઘાટલોડિયા વિસ્તાર છે, નારણપુરા અને વેજલપુર,
આમ 6 જેટલી વિધાનસભા વિસ્તાર છે કે ત્યાં આ રોડ શો જે છે તેમનો નીકળવાનો છે અને આ રોડ શો ને લઈને તમામ જગ્યાએ આ જ પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે અને તમામ રૂટ ઉપર આ જ પ્રકારે સુરક્ષા વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે. યોગેશભાઈ ગઢવી આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું ખાસ કરીને આજે અમિત શાહજીનો રોડ શો જે છે કઈ રીતની વ્યવસ્થા અને તમામ જગ્યાએ રોડ શો જે છે કરવાના છે અને સાંજે સભા પણ કરવાના. ભવ્યાતિ ભવ્ય રોડ શો યોજાય એવી ચિંતા કરીને ઉત્સાહપૂર્વક સાણંદથી શુભારંભ કરીશું. સાણંદથી રથના માધ્યમ દ્વારા આપણા સૌના લોકલાડીલા અમિતભાઈ શાહ સાહેબને વધાવવા માટે સાણંદથી શરૂઆત કરી અને સાણંદથી આગળ અમે કલોલ તરફ જઈશું. ગાંધીનગર લોકસભા મતવિસ્તારની બધી જ વિધાનસભાઓમાં સુંદર મજાનું આયોજન છે. ઘણા બધા લોકો કાર્યકર્તાઓ ખૂબ ઉમંગ ઉત્સાહથી જોડાવાના છે. ગઈકાલ રાતથી જ એની પુષ્કળ તૈયારીઓ છે. અમદાવાદ શહેરમાં બપોર પછીના ભાગમાં સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર એ રીતે કુલ મિલાવીને રથ અને બીજા ઘણા બધા લોકો સાથે જંગી મેદનીને સંબોધન પણ વેજલપુરમાં જાહેર સભાનું જે આયોજન કરવામાં આવ્યું છે. જી, એક ખૂબ જ મોટી જાહેર સભા આપણા સૌના લોકલાડીલા ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિતભાઈ શાહ સાહેબ વેજલપુરમાં એક બહુ જ મોટી જંગી જાહેર સભાને પણ સંબોધવાના છે. બિલકુલ. તો શ્રુતિ જે છે જે પ્રકારની તૈયારીઓ જે છે તે અત્યારે આ તેમના જે રોડ શોના રૂટ ઉપર જોવા મળી રહી છે અને સુરક્ષાનો ચાપતો બંદોબસ્ત જે છે તે પણ આ રોડ શોના રૂટ ઉપર જે છે તે જોવા મળી રહ્યો છે. જી શ્રુતિ. જી સંજય, આભાર. તો થોડી વારમાં અમિત શાહ સાણંદથી રોડ શોની શરૂઆત કરશે અને 6 વિધાનસભા બેઠકોમાં આ રોડ શોની યોજવામાં આવ્યું છે, જેમાં અમિત શાહે આવતીકાલે ઉમેદવારી પત્ર પણ નોંધાવવાના છે. થોડી વારમાં અમિત શાહે સાણંદથી રોડ શોનો પ્રારંભ કરશે.